અન્નપ્રાશન વિધિ. છઠ્ઠો માસ બેઠો. આસો સુદ બીજનું શુભ મુહૂર્ત જોઈ શ્રી બાળપ્રભુને અન્નપ્રાશન વિધિ કરાવ્યો. આ પ્રસંગે બાળપ્રભુની અંતર્ગત રુચિ શી છે તે જાણવા માટે ધર્મદેવે તેમની પાસે સોના મહોર, તલવાર અને શાસ્ત્રનો ગ્રંથ ત્રણે મૂક્યા. બાળપ્રભુએ મહોર અને તલવાર છોડી શાસ્ત્ર ઉપર પોતાનો હાથ મૂક્યો. ધર્મદેવને પ્રતીતિ થઈ કે બાળક જરૂર મહાન શાસ્ત્રવેત્તા થશે. બાળકની આવી રુચિથી પ્રસન્ન થઈ ધર્મદેવે તરત જ તેમને તેડી લીધા અને વહાલથી ગોદમાં સમાવ્યા. તરત જ તેમણે 2 હાથ માતા સન્મુખ લાંબા કર્યા અને માતાએ તેમને તેડી લીધા. ભક્તિ માતાની સખીઓ પણ એ લાહવો લેવા આવી. પ્રભુએ એ લાહવો સૌને લેવા દીધો. ભક્તિ માતાને અનેક આપત્તિઓનો અનુભવ કરાવી તેમની પ્રાર્થનાથી પોતે પ્રાદુર્ભાવ પામ્યા હતા. તેથી છેવટે તો તેઓ માતાની ભક્તિની ગોદમાં જ સમાયા. માતાએ પણ પ્રેમના ચુંબનોનો વરસાદ વરસાવ્યો.